બે મિત્રો એ અને બી 3 લાખ અને 5 લાખની પ્રારંભિક મૂડીની યોગદાનથી બિઝનેસ શરૂ કરી. વર્ષના અંતે બિઝનેસમાં 38,000નો નફો થાય તો બી નો નફો કેટલો? હવે જો ગુણોત્તર પેલા આપણે લઈ લો એ અને બી. તો એ કેટલા 3 લાખ રોક્યા હતા અને બી એ 5 લાખ રોક્યા હતા. તો એ જેમ બી નો ગુણોત્તર કેટલો છે? 3:5. તો એને કેટલા ભાગ મળશે? 3 ને બી ને કેટલા મળશે? 5. તો કુલ કેટલા ભાગ કરવાના? 8 ભાગ કરવાના. તો 38,000ના 8 ભાગ કરવાના. હવે આપણે ગોતવાનું પણ બી નું, તો બી ના ભાગ કેટલા? તો 5 વડે ગુણી. તો 38 વડે 38,000 8 વડે ભાગો તો 4,750. 4,750 ને 5 વડે ગુણી દઈએ તો કેટલા આવશે? 23,750. ઓપ્શન નંબર 2. આ સાથેની મુસાફરીના 8 કલાકમાં 60 માઇલ્સ પર કલાક. એટલે 8 કલાકની ઝડપ શું હોય છે? તો 60 માઇલ પ્રતિ કલાક. અને બાકીનું 5 કલાક 40 માઇલ્સ પર અવર હોય છે. હવે જો આપણે અંતર ગોતવું હોય શું થઈ જાય? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે જો પેલાનું અંતર કેટલું થાય? તો કે 8 ગુણ્યા 60. તો 8 6 48 એટલે 480 કિલો માઇલ. બાકીનું 40 ગુણ્યા 5 એટલે 40 પંચા 200 માઇલ્સ. આપણે સરેરાશ ઝડપ ગોતવાની. તો કુલ અંતર આપણને મળી જાય ભાગ્યા કુલ સમય. અહીંયા 8 કલાક હતા, પછી 5 કલાક. 8 ને 5 13 કલાક. તો 480 પ્લસ 200 તો 680 ભાગ્યા 13. 13 પંચા 65. 3 વધ્યા 13 દુ 26. 4 વધ્યા તો 52 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. તો ઓપ્શન 4 આપણો જવાબ. 8,476 માંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી 11 વડે ભાગી? તો આપણે ભાગાકાર કરવાનો. 8,476 ભાગ્યા 11. 11 સત્તા 77. તો કેટલા વધશે? 4 માંથી 7 એટલે 14 માંથી 7 જાય 7. ઉપરથી ના 7. 11 સત્તા 77. 0. હવે જો આ છેલ્લે આપણે 6 છે એ નીચે આ 6 નો હોત તો 0 તો 0 0 જવાબ આવે. તો આપણે બાદ કેટલા કરવા પડે 6 ને? ઓપ્શન નંબર 1. સમિતિના 7 સભ્યોની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા હતી એટલી જ છે, કારણ કે જૂના સભ્યની જગ્યાએ ઉમેરેલા નવા સભ્યનું સ્થાન આપવામાં આવ્યું. તો જૂના સભ્ય કરતા નવો સભ્ય કેટલા? જૂનો સભ્ય કરતા નવો સભ્ય કેટલો નાનો હશે એ શોધો. તો આપણે 3 વર્ષ પહેલાની એવરેજ ધારી લેવી. તો 3 વર્ષ પહેલા સરેરાશ કેટલી? તો કે એ જેટલી હતી. સભ્યો કેટલા હતા? 7. ત્યારે સરવાળો 7 એ થશે. હવે જો અત્યારે પહોંચ્યા તો 3 વર્ષ પછી તો બધાને 3 3 સાથે 7 સભ્યોનો વધ્યા હશે. તો અત્યારે સરવાળો કેટલો થાય? હાલનો સરવાળો તો કે 7 એ તો હતો જ. બધાએ 7 સભ્યોની ઉંમર 3 3 વર્ષ વધી તો 21 વર્ષ બીજા વધ્યા. હવે જો 7 પ્લસ 21 આ તો આપણું પાસે સરવાળો કુલ મળી ગયો. હવે એમાંથી કોક જૂનો સભ્ય જાય છે અને નવો સભ્ય ઉમેરાય છે. તો સરેરાશ તો કેટલી રહી? 3 વર્ષ પહેલા જેટલો સરવાળો હતો એટલો. 7 એ જ રહી. બંને બાજુથી 7 એ 7 એ કેન્સલ થઈ ગયા. હવે જો 21 આ બાજુ રાખી દો. x ને સામે બાજુ જાઓ તો માઇનસ માંથી પ્લસ, y પ્લસ માંથી માઇનસ. હવે જો આપણે અહીં કાઢ્યો તો કોને? જૂના સભ્યને. ઉમેરો નવો સભ્ય. જૂના સભ્ય કરતા નવો સભ્યનો તફાવત કેટલો? 21 વર્ષ. જવાબ આપણો 1. એક રેડિયોની છાપેલી કિંમત પર 100% ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો આપણે છાપેલી કિંમત લઈ લેવી કેટલી? 100 રૂપિયા. હવે 100% ડિસ્કાઉન્ટ આપ્યું તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 84 રૂપિયા. હવે જો 84 રૂપિયામાં વેચે તો 32% નફો થાય છે. તો 84 રૂપિયા રહી 132% બરાબર છે. તો 100% એ કેટલા?
તો શું થઈ જાય? 84 ગુણ્યા 100 છેદમાં 32. તો હવે જે આ મને મળ્યું એ મને શું મળશે? પડતર કિંમત મળશે. અમારે શું ગોતવાનું છે? રેડિયોની છાપેલી કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર. તો રેડિયોની છાપેલી કિંમત કેટલી? 100 અને છેદમાં પડતર કિંમત કેટલી? તો કે 84 ગુણ્યા 100. જો છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. તો 132 અહીંયા ઉપર આવી જાય. 100 ઉડી ગયા. 12 સત્તા 84 અને 12 ગુણ્યા 11. આપણો જવાબ કેટલો? 11/7. ઓપ્શન નંબર 4. બે ધન સંખ્યાઓનો સરવાળો. x પ્લસ વાય આપણે કહીએ કે 26 આપ્યા અને બે નો તફાવત. તો x માઇનસ વાય કેટલા આપ્યા? 6. આ બે નો સરવાળો કરો. x ને x તો 2x. y પ્લસ વાય માઇનસ વાય કેન્સલ. 26 ને 6 32. તો x બરાબર 16. y ની કિંમત આયા મૂકી દો 16. તો 16 સામે બાજુ જાય તો નહીં, x ની કિંમત છે ને અહીંયા મૂકી દો 16. તો 16 સામે જાય તો y બરાબર 26 માઇનસ 16 એટલે 10. તો આ બે નો ગુણાકાર 16 ગુણ્યા 10 તો કેટલો આવી જાય? 160. ઓપ્શન નંબર 3. અનિલે 1200 માં એક કેલ્ક્યુલેટર ખરીદીને 10% નફો. તો આપણને ખબર પડતર કિંમત 100% હોય, 10% નફો એટલે 110% થયો. તો 1200 માં 110% કરીને વિકાસને આપી દીધું. વિકાસે તે કેલ્ક્યુલેટર ચંદુને 105% નફો. તો 105 થઈ ગયું. તો 105% ટકા કાઢવા છેદમાં 100 ચંદુને. ચંદુએ થોડાક સમય માટે વાપર્યું અને પછી 20% નુકસાન. હવે જો 100% પડતર કિંમત 20% નુકસાન એટલે 80%માં વેચ્યું. 80 એ વેચ્યું તો ચંદુએ દિનેશને કેટલામાં? તો છેલ્લે કેટલામાં વેચાણ ગોતવાનું છે? 1 2 3 4. 1 2 3 4 0 ગયા. 4 દુ 8 25 ચોક 100. 5 વડે જાય 5 અને 21 પંચા. આ શું થઈ ગયું? 11 દુ 22. 22 ગુણ્યા 21. 462. 462 ગુણ્યા 12. 5544 ભાગ્યા 5. 11 પંચા 55. પછી 4 ભાગનું હાલે 0. 8 પંચા 40. પાછા 4 ભાગનું પોઈન્ટ. 8 પંચા 40. 1108.8. ઓપ્શન 3. %30 અને 20% ક્રમિક ડિસ્કાઉન્ટનો એકાંત. તો આપણે સૂત્ર છે a પ્લસ બી પ્લસ એ બી ના છેદમાં 100. હવે જો ડિસ્કાઉન્ટ એટલે -30 -20. માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ. 30 ગુણ્યા 20 એટલે 600 ભાગ્યા 100. તો 2 0 ગયા. -30 -20 -50 પ્લસ 6. તો જવાબ કેટલો આવે? -44. તો માઇનસ નિશાની કેનું છે? ડિસ્કાઉન્ટ આપે એનું. તો 44% આપણો જવાબ. ઓપ્શન 4. 6 મીટર અને 20 સેન્ટીમીટર લાંબા 5 મીટર 60 સેન્ટીમીટર પહોળા રૂમમાં તળિયા પર પેવર લગાવે એટલે કે નીચે લાદી લગાવે તો સૌથી મોટા ચોરસ સ્લેબનું બાજુ કેટલી હશે? હજો 620 કઈ સેમીમાં? 6 મીટર 600 સેમી ઉપર 20 એટલે 620. ના કેટલું? 560 સેમી થઈ ગયું. આ બંનેને ભાગી કઈ એવી લાદી હોય તો જ કટિંગ ન કરીએ કઈ. તો બંનેનો લસા લે. હવે જો 0 છે તો 0 વાળો તો હોવો જ જોઈએ લસામાં. શું ગોતવાનું છે આમાં? ગુસા. તો 0 છે તો પાછળ 0 હોય એવો જ ગુસા હોય તો જ આ બેને ભાગી શકતો હોય. તો એવું કોણ? ઓપ્શન 20. બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત. x માઇનસ વાય બરાબર 420. જો એક સંખ્યાના તો પેલી સંખ્યા x ના 6%. ટકા અત્યારે એમ નામ રાખીએ.
બીજી સંખ્યા એટલે y ના 10%. બંને બાજુથી ટકા ટકા ઉડી ગયા. હવે જો આપણે એવું કહીએ કે x ના છેદમાં y તો 10 ના છેદમાં 6. હવે જો અહીંયા તફાવત કેટલો આવ્યો? 4 ભાગનો આવ્યો. 4 ભાગે કેટલા છે? 1420 છે. તો 4 ભાગે 1420. એક ભાગની કિંમત કેટલી થઈ જાય? 1420 ભાગ્યા 4. તો 1420 ભાગ્યા 4 કરીએ તો કેટલું આવશે? 355. હવે એક ભાગની કિંમત આવી. હવે જો x કેટલો? 10 ભાગે તો x બરાબર કેટલી થઈ જાય? 3550. અને y 6 ભાગે તો આના ગુણ્યા 6. તો 6 પંચા 30 વધી 3. 6 પંચા 30 ને 3 33 વધી 3. 6 તેરી 18 ને 3 21. તો 3550 ને 2130. ઓપ્શન નંબર 3. આપણે અંતર ગોતું તો અંતર બરાબર શું થઈ જાય? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી? 32.5 કિલોમીટર પ્રતિ કલાક. સમય જો કલાકમાં છે તો આને 10 ને હું 60 વડે ભાગી નાખું તો કલાકમાં આવી 0 વહી ગયા. 32.6 ભાગ્યા 32.5 ભાગ્યા 6 તો 6 પંચા 30. 5 પોઈન્ટ સમથિંગ જવાબ આપશે. તો કેટલા? 5.41 કિલોમીટર. વાળો એક જ ઓપ્શન તો એ આપણો જવાબ. સમાંતર શ્રેણીના કૂદતા પદ. તો જો 29 માંથી 21 તો -8 થયા. 21 માંથી 9 શું થઈ જાય? -8. 21 માંથી 8 જાય તો 13. અને 13 માંથી 8 જાય તો 5. તો આપણો જવાબ કેટલો થાય? 13 ને 5. ઓપ્શન 1. 874, 465, 874, 4563 નો ગુણાકાર કરી એકમ નો અંક. તો અહીંયા જો 4 ગુણ્યા 5 4 પંચા 20 એટલે 0. હવે 0 વાળે કોઈ પણ સંખ્યા ગુણાવાની તો 0 જ થવાની. હંમેશા જવાબ કેટલો આવશે? 0. 4 ના છેદમાં x પ્લસ y બરાબર 9. 3 ના છેદમાં x માઇનસ y બરાબર 12. તો x અને y ની કિંમત ગોતવાની. તો 4x ના છેદમાં x પ્લસ y બરાબર 9. 3 ના છેદમાં x માઇનસ y બરાબર 12. આ બે નો સરવાળો કરીએ. હવે જો છેદ સરખો x તો ઉપર સીધો સરવાળો થાય તો 7x બરાબર પ્લસ y માઇનસ y બે વયા ગયા તો પ્લસ 12 ને 9 21. x બરાબર કેટલા આવી જશે? 21 અહીંયા આવી જાય. x અહીંયા પાછો ઉપર વયો જાય તો 7 ના છેદમાં 21 1 ના છેદમાં 3. પણ જવાબ કેવો આવ્યો? પ્લસમાં. તો પ્લસ 1 ના છેદમાં 3 એક જ ઓપ્શન છે. એ આપણો જવાબ. હજી જો આ x ની કિંમત તમે અહીંયા મૂકી દો તો છેદનો છેદ અંશમાં આવી જાય. તો 9 y બરાબર 12. તો y બરાબર શું થઈ જાય? 9 - 12. તો જવાબ કેટલો? -3. એ છે અને y આવું છે. x a બરાબર 12, d બરાબર 6. તો પ્રથમ 4 પદ ખાલી જગ્યા છે. પેલું 12 હોય. હવે એમાં 6 ઘટે 6 હોય. 6 માં 6 ઘટે 0. 0 માં 6 ઘટે -6. તો ચોથું પદ કયું હોય? -6. ઓપ્શન 1 નહીં પણ 2. એક પરીક્ષામાં પૂર્વ વિદ્યાર્થીઓમાં 30% હિન્દીમાં નાપાસ થયા, 45% અંગ્રેજીમાં નાપાસ થયા અને 26 બંનેમાં નાપાસ થયા હોય. બંને વિષયમાં પાસ થયેલ લોકોની ટકાવારી. તો આપણે પેલા સર્કલ દોરી નાખો બે. હવે જો બંનેમાં ફેલ થયા હોય એવા કેટલા? 26%. તો અહીંયા લખી દો. આ રાખી દો હિન્દી ને આ રાખી દો ઇંગ્લિશ. હવે હિન્દીમાં કેટલા કુલ? તો 26 અહીંયા આવી ગયા તો 4 જ બીજા 80%. 45 માંથી 26 અહીંયા આવી ગયા તો 19 અહીંયા હશે. હવે જો કુલ નાપાસ થયેલા સંખ્યા કેટલી? એક વિષયમાં હોય, બે વિષયમાં હોય, કોઈ પણ એક વિષયમાં. તો 26 ને 19 45 ને 4 49% વિદ્યાર્થીઓ કે એક કે બે વિષયમાં નાપાસ. આમાં નાપાસ ન હોય તો બંને બધામાં પાસ હોય. બંને વિષયમાં એવા કેટલા હોય? તો કે 100% માંથી 51% પાસ હશે. ઓપ્શન 3. 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ જે 70 વડે ભાગી?
70 નો એવું કહે કોક 7 વડે ને 10 વડે ભાગી શકતો હોય તો 70 વડે ભાગી શકે. 10 વડે ભાગવા માટે છેલ્લે 0 હોવો જોઈએ. એવી કેવી બે સંખ્યા. હવે 7 ની ચાવી અપ્લાય કરું તો 7 ની ચાવી શું કે છેલ્લો અંકના ડબલ કરો તો 7 ના ડબલ 14 અને આગલી સંખ્યામાંથી બાદ કરો તો 999 માંથી 14 જાય તો 985. હવે જો પાછો આને ડબલ કરો 5 દુ 10 તો 98 માંથી 10 જાય તો 88. હવે આ 88 ને 7 વડે ભાગી શકાય તો કે ના, તો આ સંખ્યાને આપણે 7 વડે ભાગી શકશું નહીં. હવે છેલ્લાનો વારો 99,960. 0 ને ડબલ 0 કરો ને તો જવાબ તો આટલો જ વધશે. 6 ના ડબલ કેટલા 12. 12 બાદ કરું તો 7 8 9. 98 માંથી 7 ના ડબલ 14 બાદ કરો તો 4 અને 84. તો 12 સત્તા 84 અને આપણે ભાગી શકીએ તો આપણો જવાબ 4. જો બે સંખ્યા અનુક્રમે ગુસા અને ગુણાકાર આપ્યો 5184 અને ગુસા આપ્યો હોય 36 તો પછી લસા. આપણું સૂત્ર શું થઈ જાય લસા બરાબર ગુણાકારના છેદમાં ગુસા. ગુણાકાર કેટલો 5184 ભાગ્યા 36. આના છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 144. ઓપ્શન નંબર 1/6 અને 1/24 નું ત્રીજું પ્રમાણપદ. ત્રીજું પ્રમાણપદ બરાબર શું થઈ જાય b² ના છેદમાં a એટલે બીજાનો વર્ગ 1/24 નો વર્ગ. 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 છેદમાં 1/6. છેદનો છેદ ક્યાં આવી ગયો અંશમાં તો શું થઈ જાય 6/24 ગુણ્યા 24. 6 ચોક 24. તો જવાબ કેટલો આવશે 1/24 ચોક 96. તો ઓપ્શન નંબર બી. ત્રણ વસ્તુઓની સરેરાશ કિંમત 13,160 છે. જો તેમની કિંમતો 6:7:11 ના ગુણોત્તરમાં હોય તો સૌથી મોંઘી વસ્તુ. હવે જો આપણને કિંમત કેની આપી સરેરાશ કિંમત આપી તો આની સરેરાશ ગોતી લે 6 ને 7 13, 13 ને 11 24, 24 ભાગ્યા 3. તો આ સરેરાશ કિંમત કેટલો 8 જેમ હશે 8 ભાગ જેમ. હવે 8 ભાગની કિંમત આપણને આપી છે 13,160. આપણે સૌથી મોંઘી એટલે 11 ભાગ વાળી ગોતવું તો 11 ભાગે કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 8. 13,160 ગુણ્યા 11 છેદમાં 8. તો અહીંયા ઉડાડો તો 8 એકા 8 કેટલા વધશે 5 એટલે 51. તો 8 6 48 3 વધ્યા 3 એટલે 36 8 ચોક 32 4 વધ્યા 8 5 40. તો 1645 ગુણ્યા 11 કેટલો જવાબ આવી જશે 18,095. ઓપ્શન નંબર 1. બે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર 5:9 છે. જો દરેકમાં 8 વધારવામાં આવે તો આમાંય 8 ઉમેરે ઓલામાંય 8 ઉમેરે તો 6:5. હવે જો વધારો કેટલો 1 ભાગનો થયો તો 1 ભાગે કેટલા આપ્યા 8 આપ્યા. તો બંને સંખ્યાઓનો તફાવત આ બેનો તફાવત આમાંય તફાવત કેટલો 1 ભાગ જ છે. 1 ભાગ તો કેટલો 8 નો. તો ઓપ્શન નંબર 3. 20 ઓવરના મેચમાં કુલ 196 રન બનાવ્યા તો ટીમે ઓવર દીઠ સરેરાશ કેટલા રન. હવે સરેરાશ એટલે હું સરવાળો ભાગ્યા સંખ્યા 196 ભાગ્યા 20. 20 નવા 180. 16 વધ્યા ભાગનો પોઈન્ટ પાછા 0 મૂકો 160. તો 20 × 160 તો 9.8 રન. ઓપ્શન નંબર 4. જો 8(x+2 બરાબર 16 (3x - 5) હોય તો x નું મૂલ્ય 8 ના ગુણિતો 8x
પ્લસ 8 દુ 16 બરાબર 16 તેરી 48x માઇનસ 16 પંચા 80. તો 8x ના આ બાજુ જાવ તો માઇનસ 80 ના આ બાજુ પ્લસ થઈ જાય. 80 ને 16 96, 40 48 માંથી 8 જાય તો 40x x બરાબર 96 ભાગ્યા 40, તો 24 ચોક 96 અને 4 ધન 40, તો જવાબ કેટલો આવે 2.4. ઓપ્શન નંબર 4. એ અને જો એ ની ઊંચાઈ બી ની ઊંચાઈ કરતા 5.6 વધુ છે તો અહીંયા એ લઈ લો, અહીંયા બી લઈ લો. બી ની ઊંચાઈ આપણે 100 ધારી લેવી, એની ઊંચાઈ કેટલી થાય 105.6. તો એની ઊંચાઈ કરતા બી ની ઊંચાઈ ખાલી જગ્યા જેટલી છે. તો જો આનું કરતા આ ગોતવાની, તો એ કરતા બી કેટલો 5.6 ઓછો હશે. કોની સાપેક્ષે તો કે 105.6 ની સાપેક્ષ ટકા ગુણ્યા ગુણ્યા 100. તો આના છેદ ઉડાડશો, પોઈન્ટ પણ નીકળી જાય, 56 ના છેદમાં 1056 ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 5.30%. ઓપ્શન નંબર 4. સોહન તેના ઘરેથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવે છે. તેથી તેને બેંકમાં 20 મિનિટ મોડો પહોંચે. ત્યાર પછી બીજા દિવસે તેની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક વધારવું કરે છે, પરંતુ 8 મિનિટ મોડો પહોંચે છે. તો તેના ઘરેથી કેટલે દૂર હશે? તો આપણે ધારી લઈએ કે એનું ઘરથી x કિલોમીટર દૂર છે બેંક. હવે જો 90 કિલોમીટર પ્રતિ કલાકે જાય તો એ કેટલી 20 મિનિટ મોડો પહોંચે. તો આમાં સમય થોડો વધારે લીધો. હવે જો 20 કિલોમીટર પ્રતિ કલાકનો ઝડપ, તો પેલા 90 હતી તો હવે કેટલી 110 કરી દેવી પડે. તો એ કેટલી મિનિટ મોડો પહોંચે? તો કે 8 મિનિટ મોડો પહોંચે. હવે આપણને ખબર સમય કેમાં વધારે લે તો કે આ ઝડપ હોય ત્યારે, ઓછો સમય કેમાં લે તો કે આ ઝડપ હોય ત્યારે. અને હવે જો બે વચ્ચે તફાવત કેટલી 12 મિનિટનો જ છે. આપણે એવું કહીએ કે x ના છેદમાં 90 માઇનસ x ના છેદમાં 110, ત્યારે 12 મિનિટનો તફાવત થાય છે. તો 12 મિનિટ કલાકમાં ફેરવો છેદમાં 60. વાહ, આનો લસા તો 110 માઇનસ 90, તો 20x ના છેદમાં 90 ગુણ્યા 110, તો સામે વહી જાય 110 ગુણ્યા 90 ગુણ્યા 12 છેદમાં 60. 20 આપણે તો x ગોતવાનું, તો 20 ને હું અહીંથી ક્યાં જવા દઉં નીચે, તો ગુણ્યા 20, તો આ 2 0 ગયા અને 6 દુ 12 વહી ગયા, તો 11 નવા 99 કિલોમીટર. ઓપ્શન નંબર 2. એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક, તો 20 મિનિટમાં. તો ત્રીજા ભાગનું અંતર કાપે, કારણ કે કલાકનો ત્રીજો ભાગ છે 20 ના છેદમાં 60, તો 3, તો 24 તેરી 72 કિલોમીટર. તો 24 આપણો જવાબ. ઓપ્શન 4. ટાયરમાં બે પંચર છે. એ પ્રથમ ટાયર એટલે એ ટાયર 15 મિનિટમાં ખાલી કરી નાખે અને બી એકલો 9 મિનિટમાં ખાલી કરી નાખે. હવા સ્થિર દરે બારે, બે હવા ધીરે ધીરે એટલે હરખી જ નીકળે, પહેલા વધારે નીકળતી હોય પછી ધીમે ધીમે કરતી જાય, એવી રીતે એક જ, જેમ કે પહેલા જેટલી સ્પીડે નીકળે એટલી જ છેલ્લા સ્પીડે નીકળે. તો ફ્લેટ બનાવવા બંને પંચર એક સાથે કેટલો સમય લાગશે? આપણે માની લઈએ ટાયરમાં 45 હવા ભરી, એ દર મિનિટે કેટલી હવા કાઢતો હોય છે 9 કાઢતો હોય છે, અને બી દર મિનિટે 5 હવા કાઢતો હોય છે, નહીં 15 તેરી 45, તો એ દર મિનિટે 3 હવા કાઢતો હશે અને દર મિનિટે 5, તો 1 મિનિટે 2 ભેગા થયો તો 8 હવા કાઢી નાખી હોય. હવે મારી 45 હવા કાઢવાની હોય, 45 ભાગ્યા 8, તો 8 પંચા 40, તો 5 વાળો જવાબ એક જ છે, તો અહીં આપણો જવાબ ઓપ્શન 3, 5.625. એક ભાગનું કાર્ય પૂર્ણ કરવા માટે અક્ષયને, તો અક્ષય લખી નાખીએ, અક્ષયને કેટલા 6 દિવસ, ને અજયને
અજયને કેટલા 8 દિવસ. અજય અને અક્ષય અને જે આ કામ કરવા માટે 11,200 લીધા. સંજય જ્યારે તેમની સાથે જોડાય ત્યારે કામ 3 દિવસમાં થઈ ગયું હતું. તો આપણે કામ ધારી લેવી કેટલું 24 કામ. તો અક્ષય દરરોજનું કેટલું 4 કામ કરતો હશે અને અજય દરરોજનું કેટલું કામ કરતો હશે 3. હવે શું કે જો સંજય જોડાય તો સંજય આવે છે તો એ ત્રણેય ભેગા થઈને આ કામ કેટલા દિવસમાં કરી નાખે કે 3 દિવસમાં કરી નાખે. તો એ દરરોજનું 8 કામ કરતા હોય. હવે જો અજય દરરોજનું 4 કરે, અક્ષય દરરોજનું 4 કરે, અજય દરરોજનું 3 કરે, તો સંજય દરરોજનું 1 કરતો હોય તો જ દરરોજ 8 કામ થતા હોય. તો આપણને રેશિયો મળી ગયો. અજયને કેટલો ભાગ મળવા જોઈએ 4, અક્ષયને 4 મળવા, અજયને 3 ને સંજયને 1 ભાગ